દૂધસાગર ડેરીની સાધારણ સભામાં મોટી જાહેરાત. પશુપાલકો માટે 455 કરોડનો નફો જાહેર. પહેલીવાર પ્રતિ કિલો ફેટે 1003 રૂપિયાનો ભાવ. પશુપાલકોને શેર પર 10% ડિવિડન્ડ પણ જાહેર કરવામાં આવ્યું છે. દરેક દૂધ મંડળીઓમાં નવા અમૂલ પાર્લર શરૂ કરાશે. કોમર્શિયલ ફાર્મિંગ માટે 1600 પશુપાલકોને લોન સહાય મળશે. 5 વર્ષમાં ડેરીનું ટર્નઓવર 20,000 કરોડ કરવામાં આવશે. દૂધસાગર ડેરીની આજે સામાન્ય સભા હતી ત્યારે સામાન્ય સભા પૂર્ણ થઈ છે. મારી સાથે અશોકભાઈ છે. અશોકભાઈથી વાત કરીશું. અશોકભાઈ, આજની સામાન્ય સભા કયા મુદ્દા ખાસ રહે અને સામાન્ય સભામાં પશુપાલકોને કેટલો ફાયદો? દૂધસાગર ડેરીની આજે 66મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. એની અંદર પશુપાલકો માટે ખૂબ ઉમદા નિર્ણયો કરવામાં આવ્યા છે. પહેલો નિર્ણય તો 66 વર્ષની અંદર પ્રથમવાર 455 કરોડ રૂપિયા જેટલો નફો દૂધસાગર ડેરીએ જાહેર કર્યો છે. એ નફો જાહેર કરવાના કારણે દૂધનો જે આખરી ભાવ છે એ પ્રતિ કિલો ફેટે 1003 રૂપિયા થયો છે, જે 66 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આટલો કિલો ફેટનો ભાવ પશુપાલકને મળતો થયો છે. સાથે સાથે ગામડાની અંદર અમૂલ પાર્લર ખોલવાની વાત હોય, દૂધ મંડળી દ્વારા જ અમૂલ પાર્લર ખોલવામાં આવે તો એનો નફો પણ ગામની અંદર રહે અને એના દ્વારા ગામની અંદર લોકોને સારી વસ્તુ પણ મળતી થાય. સાથે સહયોગની પણ જે વસ્તુઓ છે, મીઠાઈ ફરસાણ, એ પણ મળતું થાય. એ દિશામાં પણ કામ શરૂ થયું છે. સૌથી મોટી બાબત, ગામડાની અંદર યુવાનો રોજગારી મળે એટલા માટે થઈ અને દૂધસાગર ડેરીએ 1600 જેટલી અરજીઓ ગુજરાત સરકારની જે સ્કીમ છે 12 દુધાળા પશુની, એમાં અરજીઓ કરાવી હતી. એમાં બધી જ અરજી ગુજરાત સરકારે મંજૂર રાખી પશુપાલન વિભાગે. એના માટે દૂધસાગર ડેરી ગુજરાત સરકારના પશુપાલન વિભાગનો આભાર માને છે. એ અરજીઓ મંજૂર થયા પછી એ બધા જ લોકોને લોન આપવાનું કામ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક કરવાની છે. ડિસ્ટ્રિક્ટ બેંક સાથે પણ ટાઈઅપ કરી અને આપણા પશુપાલકને કોઈ જગ્યાએ લોન લેવા ફરવું ના પડે અને ગૌરવ સાથે કામ કરી શકે એટલા માટે એ લોનની પણ વ્યવસ્થા કરી આપી છે. એ લોન ઉપર જે પણ વ્યાજ આવશે એમાંથી મહત્તમ વ્યાજ મેં કહ્યું પ્રમાણે ગુજરાત સરકારની જે યોજના છે એમાંથી ભરાશે. એના કારણે યુવાનોને ઘેર બેઠા રોજગારી મળે, એને લોન લેવાની તકલીફ ના પડે, એને એના પછી કેટલનું ફાર્મ બનાવવું હોય, શેડ બનાવવું હોય, આ બધી વસ્તુઓ માટે પણ સહાય ગુજરાત સરકાર આપતી હોય છે. તો બધી જ સહાય ગુજરાત સરકાર ભારત સરકાર દ્વારા મળે એના કારણે ગામડામાં રોજગારી મળતી થાય લોકોને અને યુવાનોને ઘેર બેઠા ગૌરવ સાથે ધંધો મળી રહે એ રીતનું કામ દૂધસાગર ડેરીએ કર્યું છે. જે રીતે ઉત્તર ગુજરાતના કેટલા પશુપાલકોને એનો ફાયદો થશે? કેટલા પશુપાલકો જોડાયેલા? દૂધસાગર ડેરી સાથે લગભગ 4 લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે. આજે જે નફો વેચવામાં આવ્યો છે એ અને આજે મેં કહ્યું પ્રમાણે જે 12 દુધાળા પશુની યોજના, આનો લાભ લગભગ 4 લાખ પશુપાલકોને મળવાનો છે. અને એટલા માટે તમે છેલ્લા જુઓ કે છેલ્લા 5 વર્ષથી દર વર્ષે દૂધનો ભાવ પણ સારો આપીએ છીએ, વર્ષના અંતે ભાવ વધારો પણ સારો આપીએ છીએ. એના કારણે દૂધ પણ વધતું જાય છે. ગઈ 14મી ઓગસ્ટની સરખામણીમાં ગઈકાલે 14મી ઓગસ્ટ જે 2026ની હતી એટલે 1 વર્ષનો ડિફરન્સ જોઈએ તો ગયા વર્ષે જે દૂધ હતું એના કરતાં ગઈકાલે દૂધ 2.5 લાખ લીટર વધુ આવી રહ્યું છે. એ પ્રગતિ અને પશુપાલકોનો વિશ્વાસ બતાવે છે.